હાલો આપણે ચેસ રમીએ. મને ક્યાં ચેસ રમતા આવડે? અરે પાડા, અરે મોટા ભાઈ, હું તમને શીખવાડીશ કે ચેસ કઈ રીતે રમાય. આ ચેસ એમ ભૂલી જાઓ. આને તમે યુદ્ધની રણભૂમિ સમજી લ્યો. અને આ બધા કુકરા છે એવું ન સમજતા. આને તમે યોદ્ધા સમજી લો. આગળ આ બધા જે રહ્યા ને એ બધા છે સૈનિકો. આમને બે સ્ટેપ ચાલુ હોય તો ચાલી શકે, અને જો બીજા યોદ્ધાઓ પર પ્રહાર કરવો હોય તો આમ ત્રાસમાં કરી શકે. આમના ભાલન ઢાલ ને એવું તો છે ને, કઈ રીતે પ્રહાર કરે? આ બધા શનિ દેવલના ફેને ઠીકા પટાવારી જ કરે છે. જો આ છે હાથી. આમાંય સીધો હાલે અને આમાંય સીધો હાલે. તે કૂતરા પછી તો હાથી ગાંડો થાય ખરો? રણભૂમિમાં કૂતરા કોણ તમારા બાપુજી મૂકી ગયા હતા? આ છે ઘોડો. આ ઘોડો છે ને 1, 2, 2.5 કદમ હાલે. પણ ઘોડો તો એકદમ સ્ફૂર્તિમાં ઘા જતો હોય. આ કેમ આવી રીતે આમ 2.5 હાલે? ખાલી ઘોડાના પગમાં મચકોડ આવ્યો. તો તમારે તંદુરસ્ત ઘોડા લાવવા જોઈએ ને. આવા ઘોડા લાવવા યુદ્ધમાં લડવા માટે ભલામણ. જો આ રહ્યો ને એ ઊંઠે, ઊંટિયોની ત્રાસમાં જ હાલે, સીધો નો હાલે. આ તો મને ખબર હે, મેં તારક મહેતામાં જોયું હતું. ઓલા જેઠી અને ઊંટિયા પાકિસ્તાન નતો પહોંચાડી દીધો, એ મેં જોયું હતું. પણ હું શું કહું, ઓલા ઘોડાને દવાખાને લઈ જાવ ને. કયા? ઓલો પગ મચકોડી ગયો એ ઘોડાને. અરે ભાઈ, તમે ગેમ ને ગેમ ની રીતે લ્યો ને યાર. તમે તો કીધું આ ગેમ નથી, રણભૂમિ છે, નતર ફરી જાવ હો પાછા. નથી રમવું. હાલે મુખ માથા કુડા કરી દે બધું.